નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજ રોજ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત થયા છે. ગઢવીજી, સૌથી પહેલા તો આપનું નવસારીની અંદર હાર્દિક સ્વાગત છે. જી, ખૂબ ખૂબ આભાર. આજનો આપનો પ્રવાસ અને આપના પ્રવાસ પાછળનો હેતુ શું? બિલકુલ, આજે નવસારીમાં મારે કાર્યકર્તાઓ મીટિંગ માટે આવવાનું થયું છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં નવસારી પણ મહાનગરપાલિકા બની છે. જે સુવિધાઓ લોકોને મળવી જોઈએ એ ભાજપના 30 વર્ષના રાજ્યના, 11 વર્ષના કેન્દ્રના, નગરપાલિકા મહાનગરપાલિકાના પણ 30 વર્ષના શાસનમાં મળી નથી. જેને લઈને આજે અમારા કાર્યકર્તાઓ સાથે મીટિંગ છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમીક્ષાઓ કરવામાં આવશે. સાથે સાથે નવસારીના જે મુદ્દાઓ છે, તમે જુઓ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, એક હતું શાસન છે, અધિકારીઓ સાંભળતા નથી, લોકોને વારંવાર મોંઘવારીના ભરડામાં ભાજપે લાવી દીધા છે. અત્યારે 40-50 હજાર કમાનાર વ્યક્તિના ખાતામાં પણ કંઈ બચતું નથી, કારણ કે બધી વસ્તુઓ નેતાઓને ફ્રી મળે છે, પ્રજાને કંઈ નથી મળતી. પ્રજાને ઉલટાનો ટેક્સ વધારતો જાય છે. તમે જુઓ, નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની એટલે ફરીથી હાઉસ ટેક્સ વધી જશે. હા, વધી જશે. જો કે હજુ વધ્યો નથી, ભવિષ્યમાં વધશે, વાત બાકી છે. પહેલું વર્ષ હતું એટલે મહાનગરપાલિકાનો ટેક્સ જે ખરો યથાવત રાખવામાં આવ્યો છે. જી હા, પણ વધારશે. આ ભાજપ છે. ભાજપને લોહી ચૂસવા સિવાય કઈ રસ્તો નથી. તમે જુઓ, ટેક્સ અહીંયાથી કેન્દ્રમાં ગઈ એટલે દૂધ, દહીં, છાશ ઉપર ટેક્સ આવી ગયો, જે કંસે મૂક્યો હતો. એટલે અહીંયા પણ મહાનગરપાલિકા બની ખરેખર તો ફેસિલિટી મળવી જોઈએ, રોડની, રસ્તાની, ભ્રષ્ટાચાર મુક્ત શાસનની, વ્યવસ્થાઓની. એની જગ્યાએ બસ ફ્રીની એની જગ્યાએ ટેક્સ વધારશે. આ ભાજપની નીતિ છે. હું નવસારીવાસીઓને હાથ જોડીને વિનંતી કરું છું કે ભૂલથી ભાજપને તમે ચૂંટતા નહીં. સગો મામો હોય ને તો તમારે માનવાનું કે આ કંસ છે. ભગવાન કૃષ્ણમાંથી એટલી શીખ લેવાની આપણે. પણ શું કામ કે જો આમ આદમી પાર્ટીની કોર્પોરેશન બની તો તમને બસ ફ્રી સુવિધા મળશે. ટેક્સના પૈસા છે એમાં હાઉસ ટેક્સ અમે અડધું કરી દેશું. એવી અમારી ઘણી બધી સુવિધાઓ હશે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન હશે. એટલે જેટલા બજેટ હશે ને એટલું બજેટ વાપરાશે ને એ સોસાયટીઓ વાળા નક્કી કરશે. માફ કરજો, આ ગુજરાતની વાત છે, પણ જો દિલ્હીનો દાખલો લેવા જઈએ તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર મુક્ત દિલ્હી થકી જ દિલ્હીની અંદર સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું. અને આપના આઇકોન જેને કહી શકાય, બરાબર, એ સીએમએ પોતે પણ, ડેપ્યુટી સીએમએ પોતે પણ જેલવાસો ભોગવવો પડ્યો અને આજે સત્તાથી દૂર છે. ત્યાં પણ વીજળી ફ્રી છે. પાછું ભાજપ આવ્યું એટલે દેખીતી વસ્તુ છે, મીટર ચાલુ થઈ ગયા. પંજાબ હાલ આપના હાથમાં છે. ગુજરાતમાં શું માનો છે? આગામી ઇલેક્શન નવસારીનું ખૂબ મહત્વપૂર્ણ રહેશે. લાસ્ટ ટાઈમ ઘણા વોર્ડોની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાનો ખૂબ મહેનત કરી અને દાવેદારી નોંધાવી હતી, પણ એકની પણ ડિપોઝિટ નહોતી બચી. ગયા વખતની વાત અલગ છે, ત્યારે અમે નહોતા. એ વાત સાચી, ત્યારે આપ નહોતા. અને બીજું કે દિલ્હીમાં પ્રજાએ જેટલી સુવિધા પ્રજાને મળવી જોઈતી તેવી પહેલી વખત કામની રાજનીતિ આખા દેશમાં લાગુ કરનાર અને ભાજપને લાગુ કરાવનાર આમ આદમી પાર્ટી છે. અરવિંદ કેજરીવાલજીના કારણે ભાજપ એવું કહે છે કે અમે પશ્ચિમ બંગાળમાં આવીશું તો વીજળી ફ્રી આપીશું. કે છે ને, ભાજપની તાકાત નથી, ભાજપના લોકોમાં વિઝન નથી. અચ્છા, પાછા ભાજપના નેતાઓને તો બધું ફ્રી મળે જ છે. મેં કીધું CR પાટીલ શ્રીને બધું મળે છે. માનનીય અમારા CR પાટીલ સાહેબ છે આપડા, એને વીજળી ફ્રી મળે, પાણી ફ્રી મળે, રહેવાના બંગલા ફ્રી મળે, મોબાઈલ મળે, ફોન મળે, બધું ફ્રી. 37 રૂપિયા ને 50 પૈસામાં બંગલો મળે. હવે તમે જુઓ, પ્રજાને એ મળવું જોઈએ. અમારી કામની રાજનીતિ એ છે, અમે આ વ્યવસ્થા પરિવર્તન એટલા માટે કરવાની. અને દિલ્હીમાં ચૂંટણી આમ આદમી પાર્ટી, આમ આદમી હાર્યો નથી. ચૂંટણી ભાજપે અને ચૂંટણી પંચે હરિયાણા અને ઉત્તર પ્રદેશના ભાજપના કાર્યકર્તાઓને દિલ્હીમાં મત બેંકમાં એડ કરીને વિધાનસભા દીઠ અને હરાવવાની કોશિશ કરી છે અને એનું પરિણામ ભોગવી ચૂકી છે. તમે જુઓ, ભાજપ, તમે હમણાં જ એને પેટા ચૂંટણી આવી, ભાજપે સીટો બચાવી નથી શકી. ભાજપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્કૂલો ફી વધારી દીધી છે. પ્રદૂષણ અત્યારે ટોપ ઉપર છે. બરાબર છે, બરાબર. રેવા નથી દેતો, મતલબ રેવા જેવી સુવિધા નથી અત્યારે દિલ્હીમાં, કારણ કે આમ આદમી પાર્ટી હતી. અમે મહેનત કરતા હતા, પણ પ્રજાને પણ, ભાજપના કાર્યકર્તાઓને પણ ખબર પડે કે આના માટે મહેનત ન કરાય.
પ્રજા તો બિચારી આમ આદમી પાર્ટી સાથે છે, પણ ભાજપના કાર્યકર્તાઓએ જે દિલ્હીમાં પાપ કર્યું છે ખોટા મતદાર યાદીમાં કરીને, એના કારણે એ પોતે પણ અત્યારે ભોગવી રહ્યા છે પ્રદૂષણમાં. હવે વાત રહી પંજાબની. પંજાબમાં તો જો બધી વસ્તુઓ ફ્રી મળી રહી છે, છતાં બજેટ વધતું નથી, બજેટ ખાધમાં નથી ગયું. અને અહીંયા ગુજરાતમાં કશું વસ્તુ ફ્રી નથી, નેતાઓને બધી મળે છે, પણ છતાં 4 લાખ કરોડનું કર્જ છે. એટલે પ્રજાને હું કહેવા માંગુ છું કે જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે ધર્મ નહીં રાખતા, જ્ઞાતિનો જોતા કે જાતિનો જોતા, તમે કામની રાજનીતિ જોતો. આજે કોઈ એમ કહે છે કે નવસારીનો મ્યુનિસિપલ કમિશનર છે મારી જ્ઞાતિનો હોવો જોઈએ, કોઈ કહે છે? કોઈ એવું કહે છે કે કલેક્ટર કે ડીએસપી એસપી મારા જ્ઞાતિના હોવા જોઈએ? તો દેશ ખાડામાં વયું જાય. આજે પાકિસ્તાન ધર્મના આધારે દેશ બન્યો નું પતન થઈ ગયું છે. પાકિસ્તાનમાં ખાવા લોકો પાસે અનાજ નથી. તો આ સ્થિતિ આપણે ન જોતી. એટલા માટે હું નવસારીની જનતાને વિનંતી કરું છું કે તમે શાસન જોઈ લીધું છે ને, હજી તમને લાગે તો મને વાંધો નથી, પણ તમને એમ લાગે કે ના પરિવર્તન કરવું છે તો એકવાર આમ આદમી પાર્ટીને મોકો આપજો. વિપક્ષમાં અમે બેઠા સુરતમાં, આખા ગુજરાતમાં ડંકો વાગે છે કે નથી વાગતો? સુરતમાં વિપક્ષમાં કેટલી મજબૂતાઈથી કામ કર્યું છે. શા માટે પાછા એમાં પણ ભાજપ વાળાએ તોડી મરોડી અને સભ્યો ઓછા કર્યા? નહીં, ભાજપ પાસે તો એટલી સંપત્તિ છે અત્યારે 10,000 કરોડ રૂપિયા પાર્ટી પાસે છે ઓફિશિયલી. મને કોઈક એવું કીધું કે સુદાનભાઈ ભાજપના નેતાઓ પાસે એટલી સંપત્તિ છે કે પાકિસ્તાનને ખરીદવું હોય ને તો કાલે ખરીદી શકે. એટલી ભ્રષ્ટાચારથી ઊભી કરેલી સંપત્તિ છે. તમે અહીંયા કમલમ જોતા હશો, તમે ક્યારે કમલમમાં જાઓ ચા પીતા નહીં. એટલા માટે હું એટલે જ જાઉં છું, કારણ કે પત્રકાર તરીકે જાઉં જઈએ છીએ પણ હું ચા પીએ છે તો એટલા માટે કે આ જે ચા છે ને એ તમે વિચાર કરો, ગાયોના કતલખાનાના ફંડના રૂપિયાથી બનેલા કમલમ છે. હવે તમારે જે નક્કી કરવું છે, મને વાંધો નથી, પણ આ તો એ જ મુદ્દા પર આવું. આપણા જિલ્લા પ્રમુખ અહીં ઉપસ્થિત છે. ઘણી વખત જિલ્લા પ્રમુખે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો છે. હાલનો જ કિસ્સો છે, એમના પ્રકાશે પણ આવ્યો હશે કે દાભેલની અંદર ગાય કતલ કરવાની ના પાડવામાં આવી ત્યારે એ આદિવાસીને બરાબર મારી એના હાથ પગ ભાંગી નાખી અને હોસ્પિટલના બિછાને મૂકવામાં આવ્યો. આદિવાસી સમાજે એ વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપ્યું, પણ એમાં પોતે જિલ્લા પ્રમુખ નહોતા. શું કહેશો? નહીં, અલગ અલગ કારણો હશે. સાંભળો મારી વાત, અમારી પાર્ટીનું સ્ટેન્ડ હોય ને રાષ્ટ્રીય કક્ષાનું સ્ટેન્ડ હોય. અમે એવું માનીએ છીએ કે ભ્રષ્ટાચાર ન થવું જોઈએ, ખોટી રાજનીતિ ન થવી જોઈએ, ધર્મની રાજનીતિ. પણ આ લોકો તો એવું કહેતા હતા, નરેન્દ્ર મોદીના વિડીયો છે કે પિંક રિવોલ્યુશન, મનમોહનસિંહ નિકાસ કરે છે માંસની, આવું નરેન્દ્ર મોદીએ બોલેલા છે. અને પોતે આવ્યા પછી માંસની નિકાસ ડબલ કરી છે. મને વાંધો એનો છે. તમે સમજ્યા? સમજી ગયો. આજે એને કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ કે ખેડૂતોનો દેવું માફ કરવામાં આવશે, એને ઉદ્યોગપતિઓને દેવા માફ કરે. અમને વાંધો એનો છે. જી હા. એમણે એવું કીધું છે કે ભ્રષ્ટાચારીઓને જેલમાં પૂરવામાં આવશે, એની જગ્યાએ ભ્રષ્ટાચાર સામે લડનારા જેલમાં ગયા, ભ્રષ્ટાચારીઓને નાયબ મુખ્યમંત્રી બનાવે. વાંધો એનો છે. તો કહેવાનો મતલબ એ છે કે આ રાવણ આવે, રાવણ માતા સીતાનું અપહરણ કરવા, ત્યારે એ કપડા કયા પહેરીને આવ્યા? બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા, ભગવા પહેરીને આવ્યા હતા. અને ભગવા પહેરીને આવ્યા, માતા સીતાને છેતર્યા હતા એમણે. તો આ લોકો રાક્ષસો છે, કપડા હિન્દુત્વના પહેરીને આવ્યા છે અને પ્રજાને છેતરી રહ્યા છે. તો વધુ સમય ન લેતા, કારણ કે હજુ કાર્યકર્તા મીટિંગ છે, બહુ સરસ મજાની વાત કરી છે કે જો ભાઈ મામા કંસને યાદ રાખજો કે જેને ટેક્સ લગાવ્યો હતો દૂધ દહીંની ઉપર, અને આ ભાજપની સરકાર ટેક્સ લગાવશે. અને એ જ પ્રમાણે કહ્યું છે કે આ રાવણ સમાન છે કે જે ભગવા ધારણ કરી અને માતા સીતાનું હરણ કરે છે, એટલે સાચવીને રહેજો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સૈયદ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ